હેલો હેલો. ગુડ ઓકે એક વખત ઓપન કરી દઈએ હા. આટલા ટાઈટ કેમ બાંધો છો હેરને ઢીલા લાઇટ રાખવાના એકદમ ટાઈટ નહીં કરી નાખવાના તો હેરફોલના ઇશ્યુ આવે છે બ્રેકેજીસ આવતા બેબી હેર્સ તૂટવાના ચાન્સીસ વધારે જ્યારે તમે એકદમ ટાઈટ અને ટાઈ કરો છો યસ સો ટેલ મી શું પ્લાન છે મારે થોડા શોર્ટ કરવા છે. થોડાક જ કરવા છે હા, બહુ નહીં, એટલે નોર્મલ આટલા. હા થોડાક કહેવાય હા, એ- તમારા હિસાબે થોડાક કહેવાય ઓકે સો મેરેજ છે એટલા માટે તમારે હેર કટ કરવા છે Yes, રાઈટ હા. બેઝિકલી ગુડ સો આ જે ડેમેજ પાર્ટ છે એટલો કાઢી નાખીએ ઓકે. રાઈટ રાઈટ. અને કંઈક નવો ફ્રેશ ન્યૂ લુક આપી દઈએ જે મેરેજમાં તમારા દરેક આઉટફિટ ઉપર સારું લાગે સારું લાગે. રાઈટ બીજું કંઈ કરવાનું છે કલર બી છે હા, કલર કરવાનો Right? આ બધા ક્રેઝ આવી ગયા છે તમને છે. હા. શું શું કરવું છે તમને જે યોગ્ય લાગે. મને યોગ્ય લાગે એ કરું હા. મારા ઉપર છોડી દીધું તમે Yes. ઓકે યસ હું વિચારું છું કે થોડું એ 5-6 આપણે બ્લુ કલર કરીએ બ્લુ સ્ટિક્સ આપીએ 5-6 બ્લુ કલરની એવું ઉપર ઘરે નીચે ઘરે નહીં અલાઉડ. કેમ? નહીં કરે. એટલે મેં એવું વિચાર્યું કે